નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. મિત્રો, ગુજરાતમાં જામનગર, અમરેલી અને પોરબંદર જિલ્લામાં હજી સુધી વરસાદ સહેજ પણ પડ્યો નથી અને ત્યાંની જનતા અત્યારે સરકાર પાસે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે ધરણા પર બેઠેલી છે. તો આપણી આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી સાહેબ, જેઓ અત્યારે તેઓ 29 તારીખે ત્યાં ધરણા પર બેસવા જવાના છે, ત્યારે પૂરી ગુજરાતના જે પણ ખેડૂતો હોય અને એમને લાગણી ધરાવતા હોય તેઓએ ત્યાં પહોંચવાનું છે અને સરકારને પણ ખબર પડે કે ખરેખર એ જનતાની માંગ છે, દુષ્કાળગ્રસ્ત જાહેર કરે એવી અમારી માંગ છે. તો તાત્કાલિક 29 તારીખે તમામ જનતા ત્યાં આવે અને સાથે સાથે આ ભાજપની સરકારને પણ કહેવા માંગીએ છીએ કે 3 જિલ્લા છે તેમને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરો એવી અમારી નમ્ર વિનંતી છે.